ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 5 તેમાં વિજ્ઞાન વિષય જોઈએ. પાના નંબર 82, પાઠ 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન, બેટરી બનાવવા નીચે પૈકી વિદ્યુત કોષોની કઈ ગોઠવણી યોગ્ય છે? 4 વિકલ્પ આપણને આપેલા છે. આવી રીતે ક્યારેય બેટરી ગોઠવાય નહીં, તેથી આ ખોટું છે. બીજા વિકલ્પમાં માઇનસ માઇનસ નજીક નજીક આવે છે, એ પણ શક્ય નથી, તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં, તેથી એ પણ ખોટું છે. આવી રીતે પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ પણ જોડાણ કરી શકાય નહીં. છેલ્લો વિકલ્પ છે તે પ્લસ અને માઇનસ આવી રીતે જોડેલું છે, તેથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જશે. તેથી આપણે કહી શકીએ કે ચોથા વિકલ્પવાળી ગોઠવણી છે તે યોગ્ય છે. બીજો પ્રશ્ન, 4 વિદ્યુત કોષોનો ઉપયોગ કરી બનાવેલ બેટરીમાં ધ્રુવોની સંખ્યા 2 જ રહે છે, 3 થાય છે, 1 થઈ જાય છે કે 4 થઈ જાય છે? ધ્રુવો હંમેશા 2 જ રહે, તેથી પહેલો વિકલ્પ આવશે 2 જ રહે છે. પ્રશ્ન 3. ઇલેક્ટ્રિક હીટરમાં વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે? રાસાયણિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. ચોથો પ્રશ્ન, વિદ્યુત ગોળાના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી શાનું ઉત્સર્જન થાય છે? જ્યારે આપણે લેમ્પ શરૂ કરીએ ત્યારે આપણને પ્રકાશ પણ મળે છે અને લેમ્પ ગરમ પણ થઈ જાય છે, તેથી જવાબ આવશે પ્રકાશ અને ઉષ્મા બંને. પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 5મો પ્રશ્ન, ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે ખાલી જગ્યા ધાતુ વપરાય છે. નિક્રોમ ધાતુ. 6ઠ્ઠો પ્રશ્ન, સાદા વિદ્યુત કોષમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુતના વહન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. વિદ્યુત ભાર. 7મો પ્રશ્ન, તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે. આવું શોધનાર વૈજ્ઞાનિક ખાલી જગ્યા હતા? ઓસ્ટ્રેડ. પ્રશ્ન 8. જોડકા જોડો. વિભાગ એમાં અલગ અલગ નામ આપેલા છે અને વિભાગ બીમાં તેના આધારે સંજ્ઞાઓ આપેલી છે. આપણે યોગ્ય સંજ્ઞા શોધી અને જવાબ લખવાના છે. સૌથી પહેલું છે વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે એક કરતાં વધારે બેટરી, તેથી આપણે સંજ્ઞા લખી શકશું સી. બીજું બેટરી. બેટરી માટેની સંજ્ઞા છે ડી. વિદ્યુત કળ. આ વિદ્યુત કળની સંજ્ઞા છે, તેથી જવાબ આવશે ઈ. વિદ્યુત બલ્બ. આ વિદ્યુત બલ્બની સંજ્ઞા છે, તેથી જવાબ આવશે એ. અને વિદ્યુત તાર માટે બી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો. 9મો પ્રશ્ન, વિદ્યુત પરિપથ કોને કહેવાય? જ્યારે બેટરીના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાયેલા હોય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, તેથી આવા જોડાણને આપણે વિદ્યુત પરિપથ કહી શકીએ. પ્રશ્ન 10. બંધ વિદ્યુત પરિપથ એટલે શું? બંધ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો. જ્યારે વિદ્યુત કળ
જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહેવાય છે. વિદ્યુત પ્રવાહ પસાર થવાથી બલ્બ પ્રકાશિત થાય છે. હવે આપણે તેની આકૃતિ જોઈએ. બંધ વિદ્યુત પરિપથની આકૃતિ છે. બેટરીની સાથે લેમ્પ જોડેલો છે. અહીં કળ છે. કળ ઓન સ્થિતિમાં છે. તેથી તમે જોઈ શકો છો તીર દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન દર્શાવેલું છે અને જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. પ્રશ્ન 11. ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું? ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો. જ્યારે વિદ્યુત કળ ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. અહીં જે આકૃતિ આપેલી છે તે ખુલ્લા વિદ્યુત પરિપથની છે. જોડાણ વ્યવસ્થિત છે, પરંતુ કળ છે તે ઓફ સ્થિતિમાં છે. તેથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને બલ્બ પણ પ્રકાશિત થતો નથી. પ્રશ્ન 12. વિદ્યુત પરિપથમાં કળના સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય? આપણે કઈ કઈ વસ્તુઓ સ્વિચની જગ્યાએ આપણે મૂકી શકીએ? સ્વિચ એટલે કળ. સેફ્ટી પિન વાપરી શકીએ. નાની સ્વિચ જે આવે છે એ પણ આપણે મૂકી શકીએ. લોખંડની પટ્ટી મૂકી શકીએ અથવા તો કોઈ પણ ધાતુની પટ્ટી અથવા તો ટુકડો આપણે ત્યાં મૂકી શકીએ અને બલ્બ શરૂ કરી શકાય. 13મો પ્રશ્ન. બલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે? બલ્બમાં ફિલામેન્ટ તરીકે ટંગસ્ટન ધાતુ વપરાય છે. પ્રશ્ન 14. વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? વિદ્યુત ઉપકરણોનો વાયર ખુલ્લો ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. વિદ્યુત તારને અડકવું નહીં. ભીના હાથે સ્વિચ શરૂ કરવી નહીં. ગરમ થયેલા ફિલામેન્ટને અડકવું નહીં. તારનો કોઈ ખુલ્લો છેડો રહી ગયો હોય તો તેને અડકવું નહીં. 15મો પ્રશ્ન. તમારા ઘરમાં વપરાતી બેટરી એટલે કે ટોર્ચનું અવલોકન કરી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો. તમને જે આકૃતિ આપેલી છે એ સાદા વિદ્યુત પરિપથની છે. ટોર્ચમાં પણ આવું જ જોડાણ કરેલું હોય છે. બેટરીની સાથે લેમ્પ જોડેલો હોય છે અને જ્યાંથી આપણે બેટરી પકડીએ છીએ ત્યાં સ્વિચ હોય છે. મેં સ્વિચની જગ્યાએ સેફ્ટી પિનનો ઉપયોગ કર્યો છે. આવી રીતે વિદ્યુત પરિપથ છે એ આપણે દોરી શકીએ છીએ. તમારે પેન્સિલથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. પ્રવૃત્તિ તમને આપેલી છે. આકૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. એક આકૃતિ તમને આપેલી છે. બેટરીની સાથે તાર વડે 2 લેમ્પ જોડેલા છે. આ બંને લેમ્પ એક જ લાઇનમાં જોડેલા છે. આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. પ્રશ્ન 16. આપેલ વિદ્યુત પરિપથમાંથી વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે કેમ? સમજાવો. આપેલ પરિપથમાંથી વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જશે, જેથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. પ્રશ્ન 17. આપેલ વિદ્યુત પરિપથમાંથી
જો એક બલ્બ ખરાબ થઈ જાય એટલે કે ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ? સમજાવો. આકૃતિમાં આપેલા બંને બલ્બ શ્રેણી જોડાણ ધરાવે છે. આપેલ પરિપથમાં જો એક બલ્બ ખરાબ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થતો નથી. પ્રશ્ન 18. વિદ્યુત પરિપથના આ જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય? વિદ્યુત પરિપથના આ જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. 5મી પ્રવૃત્તિ આપેલી છે. આકૃતિમાં આપેલો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. આવી આકૃતિ આપણને આપેલી છે. બેટરીની સાથે તાર વડે 2 લેમ્પ જોડેલા છે. આ વખતે બંને લેમ્પ આકૃતિમાં જોઈ શકાય એવી રીતે ઉપર અને નીચે જોડેલા છે, એક જ લાઈનમાં નથી. તો આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય છે. પ્રશ્નોના જવાબ આપીએ. 19મો પ્રશ્ન. આપેલ વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ? સમજાવો. આપેલ વિદ્યુત પરિપથમાંથી એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કારણ કે આપેલ જોડાણ સમાંતર જોડાણ છે. 20મો પ્રશ્ન. આપેલ વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ખરાબ થઈ જાય એટલે કે ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ? સમજાવો. હા, આપેલ વિદ્યુત પરિપથમાં કોઈ પણ એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થાય કારણ કે બંને બલ્બ સમાંતર જોડાણ ધરાવે છે. આકૃતિ દ્વારા સમજી લઈએ. દાખલા તરીકે આ જોડાણ છે એ બંધ થઈ ગયું છે એટલે કે તાર તૂટી ગયો છે અથવા તો લેમ્પ ઉડી ગયો છે, ગમે એ થયું છે. તો જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ બાજુથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં, પરંતુ આવી રીતે સમાંતર જોડાણ હોવાથી વિદ્યુત પ્રવાહ આ બલ્બ સુધી પહોંચી જશે. તો એક બલ્બ છૂટો પડી ગયો હોય, વાયર તૂટી ગયો હોય, બલ્બ ઉડી ગયો હોય તો પણ એક બલ્બ છે એ પ્રકાશિત થશે. પ્રશ્ન 21. વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય? વિદ્યુત પરિપથના આ જોડાણને સમાંતર જોડાણ કહેવાય. પ્રશ્ન 6. માગ્યા મુજબ પ્રશ્નોના યોગ્ય જવાબ આપો. 22મો પ્રશ્ન. નીચે આપેલ સાધનનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરો. આપણને કયા કયા સાધનો આપેલા છે? બેટરી, વાયર, બલ્બ, કળ અને બલ્બ. એટલે કે 2 બલ્બ, 1 સ્વિચ, વાયર અને બેટરી. આટલી વસ્તુઓ આપેલી છે અને આપણે વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે. 2 બલ્બ છે એટલે તમે શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ તમને જે ફાવે એ રીતે તમે પરિપથ તૈયાર કરી શકો. મેં બંને આકૃતિઓ આપેલી છે. આ સમાંતર જોડાણની આકૃતિ છે, આ શ્રેણી જોડાણની આકૃતિ છે. તમને જે પરિપથ યોગ્ય લાગે એ રીતે તમારે પરિપથ તૈયાર કરવાનો છે અને આકૃતિ દોરવાની છે. બંને બલ્બને આવી રીતે જોડીએ તો આ જોડાણ છે એ સમાંતર જોડાણ થઈ જાય અને આવી રીતે એક લાઇનમાં બંને બલ્બ જોડીએ તો શ્રેણી જોડાણ તૈયાર થઈ જાય. પરંતુ શ્રેણી જોડાણમાં એવું છે, એક બલ્બ ઉડી ગયો હોય તો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, તેથી બંનેમાંથી એક પણ બલ્બ પ્રકાશિત થશે નહીં. જ્યારે સમાંતર જોડાણમાં એક પણ તાર તૂટી ગયો હોય, એકાદો લેમ્પ છે એ ઉડી ગયો હોય
તો પણ બીજો લેમ્પ છે એ પ્રકાશિત થઈ જાય છે. તમને જે આકૃતિ ફાવે એ પેન્સિલથી વ્યવસ્થિત દોરવાની છે. પ્રશ્ન 23. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો. હીટર, ઇસ્ત્રી, હેર ડ્રાયર, ગીઝર, સગડી આ બધા જ સાધનો એવા છે કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય છે. 24મો પ્રશ્ન. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો. વિદ્યુત ઘંટડી અને ડોરબેલ આ બંને સાધનો છે એ આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ કે જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત છે. 25મો પ્રશ્ન. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો? ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક સગડી, હીટર, હેર ડ્રાયર વગેરે જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો? શાળામાં આપણે વિદ્યુત ઘંટડી વાપરીએ છીએ અને ઘરમાં આપણે ડોરબેલ વાપરીએ છીએ. પ્રશ્ન 27. નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો કયા બલ્બ ચાલુ રહેશે? હવે સૌથી પહેલાં આપણે આકૃતિ સમજીએ. આ એક આખી આકૃતિ આપણને આપેલી છે. બેટરી સાથે તારનું જોડાણ કરી બલ્બ એ અને બલ્બ બી એક સાથે શ્રેણી જોડાણમાં છે અને બલ્બ સી છે એ સમાંતર જોડાણમાં છે. હવે આપણને એવું કહે છે બલ્બ એનો ફિલામેન્ટ તૂટી ગયો એટલે કે બલ્બ એ છે એ ઉડી ગયો. તો શું થશે? બલ્બ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તે બંધ થઈ જશે, જેના કારણે બલ્બ બી પણ પ્રકાશિત થશે નહીં. તો હવે કયો બલ્બ શરૂ રહેશે? બલ્બ સી છે એ શરૂ રહેશે કારણ કે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ બલ્બ સીમાંથી પસાર થઈ જશે. તેથી આપણે જવાબ લખી શકીએ બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ બી ચાલુ રહે છે. 28મો પ્રશ્ન. વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત જણાવો. વિદ્યુત ઉર્જાનું વિદ્યુત ચુંબકમાં રૂપાંતર થાય છે. આ સિદ્ધાંત પર વિદ્યુત ઘંટડી કાર્ય કરે છે. 29મો પ્રશ્ન. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ કયું ક્ષેત્ર નિર્માણ પામે છે? તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે.